હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 28 એપ્રિલ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના સિમલીપાલને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો આ જે સિમલીપાલ છે તે ઓડિશા રાજ્યમાં આવેલું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સિમલીપાલ અને હાલમાં જ તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેરાત છે તે કરવામાં આવ્યું હતું અને ઓડિશામાં તે આવેલું છે અને અનોખા અને પર્યાવરણ રીતે આ જે છે તે સમૃદ્ધ પ્રદેશ છે. અને 24 એપ્રિલ 2025ના રોજ ઓડિશા રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા સાથે આની જે જાહેરાત છે તે કરવામાં આવી હતી. અને સિમલીપાલ છે તે ભારતનો 107મો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે અને સાથે સાથે ઓડિશાનો બીજો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ભીતરકણિકા પછીનો. ત્યાર પછી જોઈએ આપણે ઓડિશા વિશે. તો ઓડિશાની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઓડિશાની સ્થાપના છે તે 1 એપ્રિલ 1936ના રોજ તેની સ્થાપના થઈ હતી. તેની રાજધાની ભુવનેશ્વર. હાલના રાજ્યપાલ કંબમપતિ હરિબાબુ અને મુખ્યમંત્રી છે મોહનચરણ માઝી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં નાસાના સૌથી વૃદ્ધ અવકાશયાત્રી પૃથ્વી પર પાછા ફર્યા છે, તેમનું નામ શું છે? તો તેમનું નામ છે ડોન પેટિટ, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ડોન પેટિટ અને તેઓ નાસાના અવકાશયાત્રી છે અને પૃથ્વી પર પાછા ફરનારા સૌથી વૃદ્ધ અવકાશયાત્રી છે અને તેઓએ 70 વર્ષની વયે આ જે પરાક્રમ છે તે કર્યું છે અને 7 મહિના અવકાશમાં એટલે કે 220 દિવસ અવકાશમાં તેઓએ વિતાવ્યા છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં. ત્યાર પછી જોઈએ આપણે નાસા વિશે. તો નાસાનું પહેલાં તો ફૂલ ફોર્મ શું છે? તો નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો નાસાની સ્થાપના છે તે 29 જુલાઈ 1958માં તેની સ્થાપના થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે વોશિંગ્ટન ડીસી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ડિજીલોકર દ્વારા રમતગમત પ્રમાણપત્ર કોણે શરૂ કર્યા છે? તો હાલમાં જ આ જે પ્રમાણપત્ર છે તે ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા અને તેઓના દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ડિજીલોકર દ્વારા રમતગમત પ્રમાણપત્રો છે તે જારી કરવાની શરૂઆત છે તે કરવામાં આવી છે અને આની સાથે સાથે રાષ્ટ્રીય રમતગમત વિજ્ઞાન અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન છે તે પણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કેટલા વર્ષો પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે? તો હાલમાં જ આ 5 વર્ષો પછી ફરીથી આ યાત્રા છે તે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કૈલાસ માનસરોવર. તો 5 વર્ષના લાંબા ગાળા પછી આજે કૈલાસ માનસરોવરની યાત્રા છે તે શરૂ કરવામાં આવી હતી અને આની જાહેરાત છે તે વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે આ જે પવિત્ર યાત્રા છે તે જૂન 2025થી લઈ અને ઓગસ્ટ દરમિયાન યોજાશે. અને શા માટે પહેલાં તો બંધ કરવામાં આવી હતી? તો કે COVID-19ના રોગચાળા અને સરહદી તણાવને કારણે 2020માં આ જે યાત્રા છે તે મુલતવી રાખવામાં આવી હતી અને અત્યારે 5 વર્ષ પછી ફરીથી આ યાત્રા છે તે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા દેશે હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં સફળતા મેળવી છે? તો હાલમાં જ આ જે સફળતા છે તે આપણા દેશ ભારત દ્વારા મેળવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે તે હાંસલ કરી છે અને આ સિદ્ધિ છે તે કઈ છે? તો કે બ્રિક ઇન્સ્ટેમ અને CMC વેલ્લોરના સહયોગથી હિમોફિલિયા માટે ભારતનો પ્રથમ માનવ ઇનહ્યુમન જનીન ઉપચાર ટ્રાયલ છે તે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સન્માન મળ્યું છે? તો આ ફ્રેન્ચ સન્માન છે તે પાયલ કાપડિયાને મળ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મુંબઈની પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા અને હાલમાં જ ફ્રેન્ચ સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત ઓફિસર ઓફ ધી ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ 2027માં ફિફા મહિલા વિશ્વકપની 10મી આવૃત્તિનું આયોજન કોણ કરશે? તો 2027માં જે 10મી આવૃત્તિ છે તેનું આયોજન બ્રાઝિલ દ્વારા કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે વાત કરીએ
તો થાઇલેન્ડના બેંકોકમાં આયોજિત ફિફા કોંગ્રેસમાં 2027માં યોજાનાર જે ફિફા મહિલા વિશ્વકપ છે તેની 10મી આવૃત્તિનું આયોજન કરવા માટે બ્રાઝિલ છે તેની પસંદગી કરવામાં આવી હતી અને આ પ્રથમ વખત એવું બનશે કે આ કોઈ દક્ષિણ અમેરિકન દેશ છે તે ફિફા મહિલા વર્લ્ડ કપનું આયોજન કરશે. હવે ફિફા, તો ફિફાનું ફૂલ ફોર્મ શું છે? તો કે ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન, અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 21 મે 1904ના રોજ આ જે ફિફા છે તેની સ્થાપના થઈ હતી અને હાલમાં 211 સભ્ય દેશો છે. અને મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે ઝુરિચ, સ્વિટ્ઝરલેન્ડમાં તેનું મુખ્ય મથક છે તે આવેલું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મોસ્કો ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ ફિલ્મના પુરસ્કારો કોણે જીત્યા છે? તો હાલમાં જ પ્રદીપ કુરબા દ્વારા આ જે પુરસ્કારો છે તે જીતવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો મેઘાલયના ફિલ્મ નિર્માતા છે પ્રદીપ કુરબા અને તેઓએ 47માં મોસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 2 પ્રતિષ્ઠિત પુરસ્કારો છે તે જીત્યા છે અને તેમની ફિલ્મ છે હા લિંખા બેંક, તેઓને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ છે તે પણ મળ્યો છે. અને આ જે પુરસ્કારો છે તે એશિયન સિનેમા પ્રમોશન નેટવર્ક દ્વારા આપવામાં આવ્યા હતા, જે એશિયા પેસિફિક ક્ષેત્રની ઉત્કૃષ્ટ ફિલ્મોને માન્યતા આપે છે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે પ્રદીપ કુરબા. ત્યાર પછી જોઈએ તાજેતરમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સે T20માં કઈ IPL ટીમ સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ભાગીદારી છે તે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ એ ચાલુ T20 લીગ 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ છે તેની સાથે સત્તાવાર રીતે આરોગ્ય વીમા ભાગીદાર છે તે બન્યું છે. અને સ્ટાર હેલ્થ છે તે ભારતની અગ્રણી ખાનગી આરોગ્ય વીમા કંપની છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો દર વર્ષે 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ છે તે ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી છે તે 1970માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન એટલે કે WIPOની સ્થાપના માટેના સંમેલન પર હસ્તાક્ષર કરવા માટે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન દ્વારા 26 એપ્રિલને વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે જોઈએ બીજા અગત્યના દિવસો. તો 1 એપ્રિલના રોજ ઉત્કલ દિવસની ઉજવણી થાય છે. તો 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે. 3 એપ્રિલે હિન્દી રંગભૂમિ દિવસ. તો 4 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને 6 એપ્રિલના રોજ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે. 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ અને 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાય છે. તો 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 12 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાય છે. તો 13 એપ્રિલે સિયાચીન દિવસની ઉજવણી થાય છે. 14 એપ્રિલના રોજ ડૉક્ટર આંબેડકર જયંતિ ઉજવાય છે. તો 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ અને હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ. 17 એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ. 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ અને 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ અથવા તો વિશ્વ લીવર દિવસની ઉજવણી થાય છે. 21 એપ્રિલના રોજ વિશ્વ સિવિલ સેવા દિવસ અને વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસની ઉજવણી થાય છે. તો 22 એપ્રિલે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવાય છે. તો 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી થાય છે. ત્યાર પછી જોઈએ હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક તરીકે કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓના દ્વારા કુલ 16 જીઓ પાર્કને નિયુક્ત છે તે કરવામાં આવ્યા હતા, માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. હવે જોઈએ આજનો સવાલ. તો તાજેતરમાં મોદી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી બિહાર અને ડી ઉત્તર પ્રદેશ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં આપેલી છે અને વન લાઇનર કરંટ અફેરની પ્લેલિસ્ટ છે તે પણ આપેલી છે.